જાણો છો પીપળે શા માટે પાણી ચડાવવામાં આવે છે? ક્યાં દેવોનો તેમાં વાસ છે? પીપળાની પૂજા કરવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે? આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો આજના વિડીયો સાથે. અને આપને વિડીયો ગમે તો તેને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ 5200 વર્ષ પૂર્વે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલા વચનો આજે પણ એટલા જ સચોટ છે. આથી જ શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ગ્રંથ નથી, પરંતુ તે છે કર્મ, જ્ઞાન, ભક્તિ અને યોગનો ઈશ્વર પ્રકાશિત માર્ગ, જેમાંથી માનવ જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન અને જીવન જીવવાની સાચી કળાનું ઈશ્વર દત્ત માર્ગદર્શન મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન કહે છે, અશ્વત્થઃ સર્વ વૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સિદ્ધાનામ કપિલો મુનિઃ. બધા વૃક્ષોમાં હું પીપળો છું, બધા દેવર્ષિઓમાં હું નારદ છું, બધા ગંધર્વોમાં હું ચિત્રરથ છું અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. આમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અગણ્ય પ્રકારના વનસ્પતિમાં પીપળા સ્વરૂપે બિરાજમાન છે. આજના વિડીયોમાં આપણે જાણશું પીપળાના મહત્વ વિશે. પીપળે શા માટે આપણે જળ ચડાવીએ છીએ? પીપળાના કયા ભાગમાં કયા દેવોનો વાસ છે? પીપળાની પૂજા કરવાથી જીવનમાં શું પરિવર્તન આવે? આ બધું જ જાણશું આજના વિડીયોમાં. સૌ પ્રથમ પુરાણોની એક કથા સાંભળીએ. પોતાના અસ્થિમાંથી વજ્ર બનાવી દેવો અસુરો ઉપર વિજય મેળવી શકે તે માટે મહર્ષિ દધીચીએ પોતાના પ્રાણોની આહુતિ આપી. તેઓના અંતિમ સંસ્કાર વખતે મહર્ષિના પત્ની તેમનો વિયોગ સહન કરી ન શક્યા. આથી પોતાના 3 વર્ષના પુત્રને પાસેના વિશાળ પીપળાના ઝાડ નીચે મૂકી પોતે પતિની સળગતી ચિતામાં બેસી સતી થઈ ગયા. પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું નાનું બાળક પીપળાના પડેલા પાન અને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને આમ જ મોટું થવા લાગ્યું. એક દિવસ મહર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા. તેમણે આ બાળકને જોઈ આશ્ચર્યથી પૂછ્યું, વત્સ, કોણ છે તું? બાળકે જવાબ આપ્યો, હું એ જ તો જાણવા માંગુ છું. મહર્ષિએ પૂછ્યું, તારા માતા પિતા કોણ છે? બાળકે જવાબ આપ્યો, મને એ પણ ખબર નથી. જો આપને ખબર હોય તો કૃપા કરીને મને જણાવો. ત્યારે નારદજીએ ધ્યાન ધર્યું અને સઘળી હકીકત જાણી. તેઓએ બાળકને જણાવ્યું કે તું મહાન દાનવીર મહર્ષિ દધીચીનો પુત્ર છો. તારા પિતાના અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો. ત્યારે બાળકે પૂછ્યું, મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું? નારદજીએ કહ્યું, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે પણ કંઈ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને લીધે થયું. નારદજીએ એ બાળકનું નામ પીપલાદ રાખ્યું. પીપલાદે નારદજીના કહેવા મુજબ હજારો વર્ષો સુધી બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે પીપલાદને વરદાન માંગવા કહ્યું. પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી. બ્રહ્માજી દ્વારા આ શક્તિ મેળવ્યા પછી પીપલાદે શનિદેવનું આહ્વાન કર્યું. શનિદેવના પ્રગટ થવાની સાથે જ પીપલાદે શનિદેવને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવા માંડ્યા. સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. ભગવાન સૂર્ય પોતાના પુત્રને બચાવવા માટે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ આવીને બાળક પીપલાદને ખૂબ સમજાવ્યો અને બીજા 2 વરદાન આપવાનું વચન આપ્યું. બાળકે પ્રથમ વરદાન માંગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ અસર ન કરી શકે. આ સાથે જ બીજું વરદાન માંગ્યું કે તેને પીપળાના ઝાડ દ્વારા જ નવજીવન મળ્યું છે. એથી જે કોઈ સૂર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચડાવે તેને શનિની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ બંને વરદાન આપ્યા.
પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને તેમને મુક્ત કર્યા. ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ગઈ. શનેહે ચરતી યહ શનૈશ્ચરઃ. આમ જે ધીમી ચાલે ચાલે છે તે શનૈશ્ચર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળું પડી ગયું. શાસ્ત્રો અનુસાર પીપળામાં તમામ દેવી દેવતાઓનો અને પૂર્વજોનો વાસ હોવાનું કહેવાયું છે. પદ્મ પુરાણ અનુસાર પીપળાના ઝાડની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરવાથી વ્યક્તિ દીર્ઘાયુ પામે છે. જે વ્યક્તિ પીપળે પાણી ચડાવે છે તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને તે સ્વર્ગને પામે છે. પીપળાના વૃક્ષના મૂળમાં શ્રી બ્રહ્માજીનો વાસ છે. તેના થડમાં નારાયણ શ્રી ભગવાન વિષ્ણુ વસે છે અને અગ્રભાગમાં દેવોના દેવ મહાદેવનો વાસ છે. હિન્દુ પૌરાણિક કથા મુજબ માતા લક્ષ્મી અને તેમની બહેન દરિદ્રા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમે ક્યાં રહીએ? ભગવાન વિષ્ણુએ તેઓને પીપળાના વૃક્ષ પર રહેવાની અનુમતિ આપી. આમ તે બંને બહેનો પીપળાના વૃક્ષમાં રહેવા લાગી. ભગવાન વિષ્ણુએ તેઓને વરદાન આપ્યું કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિગ્રહ પ્રભાવથી મુક્તિ મળશે અને લક્ષ્મીજીની અપાર કૃપા પ્રાપ્ત થશે. પીપળાની પૂજા કરવાથી મલિનતા દૂર થાય છે, દરિદ્રતા આવતી નથી અને સુખ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. પીપળે પાણી ચડાવવા માટે ગંગાજળ મિશ્રિત પાણીમાં ગાયનું દૂધ, તલ, ચંદન ઉમેરી પીપળાને જળ અર્પણ કરો. આનાથી સુખ સમૃદ્ધિ વધે છે. પિતૃપક્ષમાં પીપળે જળ રેડવાથી મૃતકના આત્માને શાંતિ મળે છે. પિતૃઓના મોક્ષ માટે પિતૃઓની પૂજામાં પીપળો ખૂબ મહત્વ ધરાવે છે. ખાસ કરીને ચૈત્રી અમાસ અને ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ કરી પીપળે જળ ચડાવવામાં આવે છે. જો પીપળાના ઝાડ નીચે સંકટ મોચન હનુમાનજીનું મંદિર હોય તો ત્યાં હનુમાન ચાલીસા કરી શકાય. ત્યાં સુંદરકાંડના પાઠ કરો કે હનુમાનજીની સ્તુતિ કરો. તેનાથી શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. પીપળાના અગ્રભાગમાં મહાદેવજીનો વાસ છે. આથી જો શિવલિંગને પીપળાના ઝાડ નીચે સ્થાપિત કરી તેની દરરોજ પૂજા કરવામાં આવે તો તે સાધકને અક્ષય પુણ્ય આપે છે અને સદા મહાદેવના આશીષ મેળવે છે. સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ અને પરિવારની સુખ શાંતિ માટે વ્રત રાખે છે અને પીપળાની વિશેષ પૂજા કરે છે. તેની વિશેષ પૂજામાં તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી ગંગાજળ, દૂધ, ચોખા, ચંદન ઉમેરીને તે જળ પીપળે ચડાવવું. પીપળાને કંકુ, ચંદનથી તિલક કરવું, ચોખા અને ફૂલ ચડાવવા. પીપળા પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. સોમવતી અમાસના દિવસે પીપળાની 108 પ્રદક્ષિણા ફરવાનું ખાસ મહત્વ છે. જેમાં સૂતરનો દોરો હાથમાં લઈ 108 પ્રદક્ષિણા કરાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી કૃષ્ણ શરણમ મમ ની ધૂન ગવાય છે અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાય છે. શનિ ગ્રહની સાડાસાતી કે તેનો પ્રભાવ દૂર કરવા પીપળાના ઝાડ નીચે સાંજે તેલનો દીવો કરાય છે. આ ઉપરાંત અમાસની રાત્રે પીપળે દીવો કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે. આમ સર્વ વૃક્ષોમાં સૌથી પૂજનીય પીપળાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે એક અનેરું મહત્વ છે. તો આજે આ વિડીયોમાં આપણે પીપળાના વૃક્ષના મહત્વ વિશે વાત કરી. આવા જ અન્ય વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલને. જય શ્રી કૃષ્ણ.